નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો જે વિષય છે સામાજિક વિજ્ઞાન એ વિષયમાં મૂળભૂત ફરજ વિશે આપણે શીખવાનું છે। ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી આપણા જે મૂળભૂત અધિકાર છે એ મૂળભૂત અધિકારો વિશે। મૂળભૂત અધિકાર કેટલા છે તો કે 6 અધિકાર છે। એ 6 અધિકાર અંતર્ગત આપણને કેવા કેવા પ્રકારની સ્વતંત્રતાઓ પ્રાપ્ત થઈ છે એના વિશે આપણે વાત કરી હતી। આજે આપણે જોવાનું છે મૂળભૂત ફરજ। જો એક સિક્કાને બે બાજુ હોય છે અથવા તો બે પાસા હોય છે, એટલે કે હક જો આપણને મળે છે તો ફરજ પણ સાથે સાથે આપણે હોય જ છે। એટલે કે કોઈ પણ બાબતના જો આપણે એમ ઈચ્છતા હોય કે અમને એનો હક મળે, રાઈટ મળે, તો સાથે સાથે આપણી જે ફરજ છે એ પણ આપણે સારી રીતે નિભાવવી જોઈએ। તો આપણું જે બંધારણ છે, ભારતનું જે બંધારણ છે, એ બંધારણ અંતર્ગત દરેક નાગરિકને, એ પછી રાષ્ટ્રપતિ હોય તો પણ ભલે અને આમ નાગરિક એટલે કે સામાન્ય માણસ હોય તો પણ ભલે, બધાના માટે આ જે અધિકાર છે એ અધિકાર સમાન છે। એટલે કે દરેક વ્યક્તિ પોતાને જે મૂળભૂત અધિકાર એટલે કે જન્મતાની સાથે જ જે અધિકાર પ્રાપ્ત થાય છે એ અધિકાર ભોગવવા માટે સ્વતંત્ર છે। પોતે પોતાના જે રાઈટ છે, રાઈટ ભોગવી શકે છે, અધિકાર ભોગવી શકે છે। તો અધિકાર જ્યારે આપણને પ્રાપ્ત થયા છે ત્યારે આપણે સામે પક્ષે આપણી ફરજ પણ આવે છે। માની લો કે આપણે એમ કહીએ કે સરકારી બસ છે, બરાબર, તો એ બસની અંદર મુસાફરી કરવા માટેનો મને અધિકાર પ્રાપ્ત થયો છે। કોઈ વ્યક્તિ મને એ બસમાં મુસાફરી કરતાં અટકાવી શકે નહીં। તો સામે પક્ષે આપણી ફરજ શું આવશે તો કે એ જે સરકારી વાહન છે, સરકારી જે મિલકત છે એ મિલકતનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। પછી એ સીટમાં બેસીને આપણે સીટ તોડી નાખીએ ને બારીના કાચ તોડી નાખીએ એ ન કરી શકાય। શું કામ? કારણ કે એ જાહેર મિલકત છે, જાહેર મિલકત છે એનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે। એટલે આપણી મૂળભૂત ફરજ છે એ પણ સાથે સાથે જોડાયેલી છે। એટલે જો તમે તમારા હક ભોગવવા માગતા હો તો સાથે જે ફરજો મળે છે એ ફરજ પણ તમારે ભોગવવી જોઈએ। તો આજનો જે આપણો આ લેક્ચર છે મૂળભૂત ફરજ, એ લેક્ચરની અંદર આપણને કેવા પ્રકારની ફરજો પ્રાપ્ત થઈ છે અને કેવી ફરજ આપણે એ ફરજ છે આપણે કેવી રીતે એને અમલમાં મૂકવી એના વિશેની વાત આપણે કરવાની છે। મૂળભૂત ફરજ છે એનો બંધારણની અંદર જ્યારે આપણું બંધારણ ઘડાયું ત્યારે એની અંદર કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ સમય જતાં એવું લાગ્યું કે મૂળભૂત ફરજ પણ હોવી જોઈએ। કારણ કે દરેક વ્યક્તિ શું કરે, એની કોઈ જાતની ફરજ ના હોય પોતાની, તો સ્વચ્છંદી બની જાય કે મને આ જે હક મળ્યા છે એ હક હું ભોગવું છું, બરાબર। તો હક ભોગવા માટેથી એ સ્વચ્છંદ બની જાય અને સામે પક્ષે પોતાની ફરજ છે ભૂલી જાય। એટલે સમય જતાં એવું થયું કે મૂળભૂત ફરજ પણ હોવી જોઈએ, એટલે આપણા બંધારણની અંદર મૂળભૂત ફરજ છે ઉમેરવામાં આવી છે। ક્યારે તો કે ઈસવીસન 1976માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા એક સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી અને એ સ્વર્ણસિંહ સમિતિ દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજને અલગ ભાગરૂપે જોડવાની ભલામણ કરવામાં આવી। ક્યારે તો કે ઈસવીસન 1976માં ઇન્દિરા ગાંધીના સમયમાં એ જે સરકાર હતી ત્યારે જે એક સમિતિની રચના કરવામાં આવી, જે સમિતિને નામ આપેલું હતું સરદાર સ્વર્ણસિંહ સમિતિ, અને એ સમિતિએ ભલામણ કરી। એટલે કે જ્યારે આવા કોઈ કાયદા બનાવવાના થતા હોય કે નિયમો બનાવવાના થતા હોય ત્યારે અલગ સમિતિઓની રચના થતી હોય છે। સમિતિ એટલે તો કે 3 વ્યક્તિ, 4 વ્યક્તિ, 5 વ્યક્તિ કે 8 વ્યક્તિ એનું એક જૂથ તૈયાર થાય અને એ જૂથને વિષય દેવામાં આવે કે આના ઉપર આપણે ચર્ચા વિચારણા કરીને એમાં કેવા કેવા કાયદા હોવા જોઈએ, કેવી કેવી વાત મૂકવી જોઈએ, એના વિશે ચર્ચા વિચારણા કરે અને એ બધા પોતાના મંતવ્ય રજૂ કરે કે આવી રીતે મૂળભૂત ફરજ આપણે મૂકવી છે કે દરેક નાગરિક છે જે આપણી જાહેર મિલકતો છે એને નુકસાન ન પહોંચાડે, એનું રક્ષણ કરે એના માટેથી, બરાબર। તો કેવા પ્રકારની મૂળભૂત ફરજો મૂકશું, મૂળભૂત ફરજમાં કયો વિષય મૂકશું આપણે, એના વિશે ચર્ચા વિચારણા કરે, લેખિત રજૂઆત કરે અને આ બધી સમિતિઓ છે એમના મંતવ્ય મૂકતા હોય। પછી એમાંથી સારું જે કંઈ લાગે એ બધું છે એની અંદર ઉમેરાતું હોય। તો આવી સરદાર સ્વર્ણસિંહ સમિતિ છે એમને બંધારણની અંદર એક અલગ ભાગરૂપે આ મૂળભૂત ફરજ મૂકવાની ભલામણ કરી અને ત્યારથી મૂળભૂત ફરજો છે અમલમાં આવી। તત્કાલીન ભારત સરકાર દ્વારા 1976માં 42મો બંધારણીય સુધારો અને બંધારણનો ભાગ 4A અને અનુચ્છેદ 51A ઉમેરવામાં આવ્યો, જેમાં 10 જેટલી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી। જો આપણા જે બંધારણ છે એનું બંધારણનું જે ચેપ્ટર છે એની અંદર મેં વાત કરી હતી
કે આપણા બંધારણમાં ભાગ કેટલા છે. એક તો બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ કલમ શબ્દનો ઉલ્લેખ નથી. એની જગ્યાએ શું છે? અનુચ્છેદ, આર્ટિકલ, આવા શબ્દો એની અંદર છે આપણા બંધારણમાં. બરાબર. તો આપણું બંધારણ છે એની અંદર આર્ટિકલ કેટલા છે? શરૂઆતમાં ઓછી હતી આર્ટિકલ, હાલમાં 444 જેટલા આર્ટિકલ છે, અથવા તો અનુચ્છેદ કહીએ, એ 444 જેટલી છે. ભાગ કેટલા છે? તો કે આપણા બંધારણની અંદર 22 ભાગ છે. 22 ભાગ એટલે તો એની અંદર અલગ અલગ ભાગ આપેલા છે કે એકમાં પગાર, કેવું પગાર, ચૂંટણી પંચ, પછી આવી રીતે મૂળભૂત ફરજ, મૂળભૂત હક, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિનું પદ, વડાપ્રધાનનું પદ, એટલે કે કેન્દ્ર સરકાર અને એમનું મંત્રીમંડળ, રાજ્ય સરકાર અને એમનું મંત્રીમંડળ, એવી રીતે 22 ભાગ આપેલા છે. બરાબર. પછી સમય જતાં જ્યારે જ્યારે એવું લાગે કે આની અંદર કોઈ સુધારા વધારા કરવાની જરૂર છે, તો આ જે આર્ટિકલ છે એ આર્ટિકલની અંદર પણ ઉમેરો થતો હોય, અને આ ભાગ છે એમાં પણ ઉમેરો થયો. ઉમેરો થતાં 22 ભાગમાંથી 25 ભાગ થયા. પરંતુ અમુક ભાગ એવું લાગ્યું કે આ ભાગ છે રદ કરવાની જરૂર છે, એટલે અમુક ભાગ છે રદ થયા. એટલે મૂળ 22 જ ભાગ રહ્યા. અમુક ભાગ રદ થયા, એટલે કે 3 ભાગ જેટલા ભાગ છે એમાંથી રદ કરવામાં આવ્યા કે આની જરૂરિયાત નથી જણાતી, તો એ રદ કર્યું, એટલે 22 ભાગ રહ્યા. પરંતુ હકીકતમાં કહેવાય 25 ભાગ, કારણ કે 3 નવા ભાગ ઉમેરાયા. રદ થયેલા ભાગ છે એ પણ આપણું જે બંધારણ છે એની અંદર હોય જ ઉલ્લેખ, પણ સામે સૂચના આપી દીધી હોય કે આ ભાગ રદ થયેલો છે. જેમ કે આપણા જે મૂળભૂત અધિકાર છે એમાં શરૂઆતમાં બંધારણમાં 7 મૂળભૂત અધિકાર હતા, પછી એમાંથી જે મિલકતનો અધિકાર છે એ રદ થયો. બરાબર. તો આ જે ક્રમ છે 1 2 3 4 5 6 7 8 જે ક્રમ આપ્યા છે એમાંથી 7મો ક્રમ રદ ન કરી શકાય કે ચાલો આ 1 2 3 4 5 6 અને 7 મૂળભૂત જે હક છે એમાંથી 7મો ક્રમ રદ થયો, તો હવે પછી જે 8મો ક્રમ હોય એને 7મું સ્થાન આપી દઈએ, એવું ના થાય. પણ આ જે 7મો ક્રમ છે તો ત્યાં એવી રીતે લખી સામે સૂચના આપી હોય કે આ રદ થયેલું છે, રદ થયેલ છે, આ રીતે સૂચના આપી હોય. એટલે ક્રમની અંદર ચેન્જ ના થાય કે 8મો છે 7મો આવી જાય, 7મો છે 6ઠા ક્રમે આવી જાય, 6ઠ્ઠો છે 5મા ક્રમે આવી જાય, એવું ના બને. તો એવી રીતે આ જે 22 ભાગ છે એની અંદર જરૂર જણાતા ભાગ ઉમેરાતા ગયા તો 25 ભાગ થયા. પરંતુ અમુક ભાગ એવું લાગ્યું કે આ બિનજરૂરી છે, તો એ ભાગ રદ પણ થયેલા છે. એટલે પેટા ભાગ સહિત હાલમાં પણ 25 ભાગ છે. બરાબર. અસ્તિત્વમાં હોય, અમલમાં હોય એવા 22 ભાગ છે. એટલે કે રદ થયેલા જે ભાગ છે એની સામે આવી સૂચના મૂકેલી હોય એ સૂચનાની ગણતરી કરતા બરાબર 25 ભાગ થાય અને બાકી 22 ભાગ છે. તો બંધારણની અંદર આ જે મૂળભૂત ફરજ છે એ 4A કરીને ઉમેરવામાં આવ્યું. એટલે કે ક્યાં ઉમેર્યું? તો કે મૂળ ભાગ કેટલામો છે? 4. મૂળ 4. પછી એની અંદર એમ થયું કે આ જે ચોથો ભાગ છે બંધારણનો એની અંદર આનો ઉમેરો કરી શકાય, મૂળભૂત ફરજનો. તો ચોથા ભાગની અંદર નવેસરથી એનો ઉમેરો કરવા માટે શું કરવું પડે? તો કે એને પેટાક્રમ આપી દો, 4A આપો, 4B આપો. માની લો કે હવે પછી કોઈ સુધારો કરવાનું થાય તો 4B, પછી પાછો એમાં ઉમેરો કરવાનો થાય તો 4C આપો, અથવા એમ આપી શકાય 4A1, 4B1, 4C1. 4Aમાં ફરી પાછો ઉમેરો કરવાની ઈચ્છા થાય તો 4A1, 2. તો આ શું સૂચવે છે કે જ્યારે જ્યારે જરૂર જણાતા જે ભાગની અંદર કંઈ ઉમેરવાનું થયું તો આવી રીતે પેટાક્રમ આપતા ગયા અને ઉમેરાતો ગયો છે, ઉમેરો થતો ગયો છે. બરાબર. તો આ જે મૂળભૂત અધિકાર છે એની અંદર 10 જેટલા અધિકારો છે એમાં સામેલ કરવામાં આવ્યા. સ્વર્ણસિંહ સમિતિની જે ભલામણ છે એ ભલામણ દ્વારા 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા વધુ એક મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. આમ વર્તમાનમાં ભારતનું જે બંધારણ છે એની અંદર મૂળભૂત ફરજ કેટલી છે? 11 છે. ફરી પાછું જો આ જે 10 ફરજ ઉમેરી એ કેટલામો બંધારણીય સુધારો હતો? તો કે 42મો બંધારણીય સુધારો. પછી 86માં બંધારણીય સુધારા દ્વારા એની અંદર 11મી ફરજ છે ઉમેરવામાં આવી. અને 11મી ફરજ કઈ છે? તો
તો કે 11મી ફરજ એ છે કે દરેક પેરેન્ટ્સે પોતાના બાળકને 14 વર્ષનું થાય ત્યાં સુધી શિક્ષણ અપાવવું. જો આપણને એક હક એ મળેલો છે કે 6 થી 14 વર્ષના તમામ બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એટલે કે બાળક 6 વર્ષનું થાય એટલે એને પહેલા ધોરણમાં દાખલ કરવું અને 14 વર્ષ એટલે કે એનું 8 ધોરણ સુધીનું શિક્ષણ છે એ પૂર્ણ કરે ત્યાં સુધી એ શિક્ષણ મેળવવાનો એને અધિકાર છે કે 8 ધોરણનું એ મેળવી શકે. પછી જેવી પરિસ્થિતિ એ પ્રમાણે આગળ ભણે તો ઠીક છે, ન ભણે તો પણ ઠીક છે, પણ 8 ધોરણ સુધીનું શિક્ષણ મેળવવા માટે એનો હક છે, એ મૂળભૂત અધિકાર છે. તો સામે પક્ષે ફરજ મૂકવામાં આવી કે આ શિક્ષણ છે કોણ અપાવે એને. માની લો કે પેરેન્ટ્સ છે ના કહી દે, સંજોગોવશાત એને જવા જ ના દે, તો એ સમયે બાળક તો નાનું હોય તો એ માતા પિતાની સામે જીદ ના કરી શકે કે મારે શિક્ષણ મેળવવું જ છે, શાળાએ જવું જ છે, કારણ કે ઉંમરમાં નાનું છે. તો સામે પક્ષે ફરજ મૂકવામાં આવી કે દરેક માતા પિતાએ પોતાના બાળકને 8 ધોરણ સુધીનું શિક્ષણ અપાવવું એ એમની ફરજ છે. બરાબર. તો આ રીતે 11મી ફરજ છે એની અંદર ઉમેરવામાં આવે છે. હવે કેવી મૂળભૂત ફરજો છે આપણી એ આપણે જોઈએ. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજનો વિચાર પૂર્વે સોવિયત સંઘના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. માત્ર જાપાન અને ભારતના બંધારણમાં જ મૂળભૂત ફરજ છે. જો બધા દેશનું બંધારણ છે, આપણે વાત કરી હતી શરૂઆતમાં બંધારણનું જે ચેપ્ટર ભણ્યા એમાં, જે આપણું ભારતનું બંધારણ છે એમાં, કે આપણું જે બંધારણ ઘડ્યું છે એ બંધારણ ઘડતી વખતે અલગ અલગ દેશ છે એ દેશનો બંધારણનો વાંચન કરવામાં આવ્યું. એટલે કે એમાંથી જે સારી બાબત લાગી એ બધી બાબત છે એમાંથી લેવામાં આવી છે. એટલે વિશ્વના જે બધા બંધારણ છે એ બધા બંધારણ કરતાં ભારતનું બંધારણ સૌથી મોટું છે. એટલે કે વિશ્વમાં સૌથી મોટું બંધારણ જો કોઈ દેશનું હોય તો એ આપણા ભારત દેશનું બંધારણ છે. બીજું, આપણું બંધારણ કેવા સ્વરૂપમાં છે? તો કે આપણું જે બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં છે. બરાબર. તો હવે જે આ મૂળભૂત ફરજની આપણે વાત કરીએ છીએ તો જાપાન અને ભારત બે જ દેશ એવા છે આખા વિશ્વમાં કે જેમાં એમના બંધારણમાં મૂળભૂત ફરજનો ઉલ્લેખ થયેલો છે, મૂળભૂત ફરજો મૂકેલી છે. એટલે કે તમને જે હક મળેલા છે તો સામે પક્ષે તમારી ફરજ પણ છે. તમે એમ કહો કે આ દેશની અંદર મને ગમે ત્યાં હરવા ફરવાનો, રહેવાનો, બિઝનેસ કરવાની બધી સ્વતંત્રતા મળી છે, એ મારો પાયાનો અધિકાર છે. તો સામે પક્ષે તમારી ફરજ છે કે તમે જે આપણા નિયમો છે નિયમનો ભંગ કર્યા વગર કોઈ પણ જગ્યાએ વેપાર કરી શકો છો, કોઈ પણ જગ્યાએ રહેવા માટે સ્વતંત્ર છો, કોઈ પણ જગ્યાએ મુક્ત રીતે હરીફરી શકો છો, પરંતુ આપણા બંધારણમાં જે નિયમો આપેલા છે એ નિયમનો ભંગ કર્યા વગર. ખ્યાલ આવી ગયો? સ્વર્ણસિંહ સમિતિ દ્વારા 8 મૂળભૂત ફરજો જોડવાની ભલામણ કરાઈ હતી. બરાબર. જે ઇન્દિરા ગાંધીના સમયમાં એમની જે સરકાર હતી એ સરકારના સમયમાં જે સરદાર સ્વર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી હતી, તો એ સમિતિની અંદર એ સમિતિએ કેટલી ભલામણ કરી હતી? તો કે 8 ફરજની ભલામણ કરી હતી. બરાબર. પણ સરકાર દ્વારા 10 મૂળભૂત ફરજ છે દાખલ કરવામાં આવી અને હાલમાં 11 છે. હવે તમને એમ થાય કે મૂળભૂત ફરજો મારે વાંચવા જવી છે તો ક્યાં જવી? તો ક્યારેય છે આપણે પાઠ્યપુસ્તક ખોલવાનું અથવા તો ખોલીને જોયું હોય વ્યવસ્થિત, જો પાઠ્યપુસ્તક આપ્યું હોય તો પહેલા પેજથી માંડી અને છેલ્લા પેજ સુધી એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જોઈએ. તો તમારી બુક ખોલો એટલે એ બુકની અંદર 11 મૂળભૂત ફરજો આપેલી છે. મૂળભૂત ફરજ એવી રીતે ટાઇટલ આપી અને આપેલી છે મૂળભૂત ફરજ બધી. તો એ મૂળભૂત ફરજનું વાંચન કરી જવું. આપણા દરેક પાઠ્યપુસ્તકની અંદર મૂળભૂત ફરજ આપવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? કે આપણે આપણા હક ભોગવવા પાછળ આપણી જે મૂળભૂત ફરજો છે એ ભૂલી ના જઈએ. બરાબર. તો બધા વિદ્યાર્થીઓ જેમને વાંચન ન કર્યું હોય એ મૂળભૂત ફરજનું વાંચન કરી લેવું. અને કેવી મૂળભૂત ફરજો આપેલી છે, કઈ આપણી મૂળભૂત ફરજો છે એ જરાક જોવું. મૂળભૂત ફરજ માત્ર ભારતના નાગરિકને જ લાગુ પડે છે, વિદેશને નહીં. તો આ મૂળભૂત ફરજ કોને લાગુ પડે છે? ભારતના નાગરિકને. શું કામ? કારણ કે મૂળભૂત અધિકાર કોને મળ્યા છે? કોને મળ્યા છે મૂળભૂત અધિકાર? વિદેશીઓને મળ્યા છે? તો કે ના, આપણને ભારતીયોને જ મૂળભૂત અધિકાર મળ્યા છે. તો
તો મૂળભૂત અધિકાર આપણને ભારતીયોને મળ્યા છે, તો મૂળભૂત ફરજ પણ કોને ભોગવવાની હોય, મૂળભૂત ફરજ કોને અમલમાં મૂકવાની હોય, તો આપણે ભારતીયોને જ. તો આ કોને લાગુ પડે? ફક્ત અને ફક્ત ભારતના નાગરિકને જ, વિદેશી નાગરિકને નહીં. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ તરીકે અને 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ તરીકે ઓળખાય છે. આ બંને ખાસ યાદ રાખવાનું છે. માનવ અધિકાર દિવસ અથવા તો માનવ હક દિવસ, માનવ હક દિન. તો એ કયો છે? 10 ડિસેમ્બર. પછી માનવ ફરજ દિન, ફરજ દિન તો કે એ છે 6 જાન્યુઆરી. આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાતી હોય છે એમાં આવા પ્રશ્નો છે પૂછી શકાતા હોય છે ને પૂછાતા એવા છે. તો ખાસ છે તમારે આ બંને તારીખ યાદ રાખવાની છે, મૂળભૂત અધિકાર દિવસ અને મૂળભૂત ફરજ દિવસ. મૂળભૂત અધિકાર દિવસ 10 ડિસેમ્બર અને મૂળભૂત ફરજ દિવસ 6 જાન્યુઆરી. બંધારણના અનુચ્છેદ 51A મુજબ ભારતના દરેક નાગરિક માટે મૂળભૂત ફરજ નીચે મુજબ છે. જે મેં હમણાં વાત કરી પાઠ્યપુસ્તકની અંદર એમાં આપેલું હશે 51A અંતર્ગત. બરાબર. કયો ભાગ છે મૂળભૂત ફરજ માટે? તો કે 4A. અને અનુચ્છેદ આર્ટિકલ કયો છે? તો કે 51A. બરાબર. કુલ ભાગ કેટલા છે? 22. આર્ટિકલ કેટલી છે? 444 થી વધારે. તો કે ભાગ 4A અંતર્ગત અનુચ્છેદ અથવા તો આર્ટિકલ 51A અંતર્ગત મૂળભૂત ફરજ છે એની અંદર મૂકેલી છે. ભાગ પૂછ્યો હોય તો 4A અને અનુચ્છેદ અથવા આર્ટિકલ પૂછ્યો હોય તો કયો આવશે? 51A. એમ કે મૂળભૂત ફરજ છે કયા ભાગમાં મૂકવામાં આવેલ છે? તો કે 4Aમાં. મૂળભૂત ફરજ કયા આર્ટિકલમાં મૂકવામાં આવી છે? અનુચ્છેદમાં મૂકવામાં આવી છે? તો 51A. બરાબર. એ બંને બાબત યાદ રાખવાની છે. બંધારણનું પાલન કરવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો, રાષ્ટ્રગીતનો આદર કરવાની એ આપણી મૂળભૂત ફરજ છે. આપણે રાષ્ટ્રધ્વજ છે એ ફરકતો હોય તો એને સલામી આપણે આપવી જોઈએ. બરાબર. પછી રાષ્ટ્રધ્વજને ક્યારેય નીચે જમીન પર કચડાવા દેવો જોઈએ નહીં. બીજું, રાષ્ટ્રધ્વજ છે એ માની લો કે તૂટી જાય છે તો શું કરવાનું? એને જ્યાંથી આપણે કપડું ફેંકી દેતા હોય એ રીતે ફેંકી દેવાનું? તો કે ના, એના માટેના પણ નિયમ છે. રાષ્ટ્રધ્વજને વ્યવસ્થિત દફન વિધિ કરવામાં આવે છે. અમુક એની ઊંડાઈ આપેલી છે, એટલો ઊંડો ખાડો ગાળી અને એને વ્યવસ્થિત સંકેલીને, કદાચ તમને ખ્યાલ હશે કે કોઈ સૈનિક છે જ્યારે શહીદ થાય છે ત્યારે એમના જે ઘરના સભ્યો હોય છે એને વ્યવસ્થિત એના હાથમાં રાષ્ટ્રધ્વજ આપવામાં આવે છે, સરસ આમ સંકેલીને વ્યવસ્થિત ઘડી કરીને. બરાબર. તો એ જ રીતે વ્યવસ્થિત રીતે એને દફનાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજને. એટલે એને ક્યાંય કચડાવા દેવો જોઈએ નહીં, રાષ્ટ્રધ્વજ તૂટેલ હોવો જોઈએ નહીં, એની અંદર કોઈ પણ ડાઘ લાગેલ હોવો જોઈએ નહીં, ઇવન ફૂલોનો પણ નહીં. તો એવા બધા જે રૂલ્સ છે એ આપણને ખબર હોવી જોઈએ. પછી રાષ્ટ્રધ્વજ ક્યારે અડધી કાઠીએ ફરકાવવો જોઈએ આ બધી આપણને ખબર હોવી જોઈએ. તો એના જે રૂલ્સ છે, નિયમો છે, એ નિયમનું આપણે પાલન કરવું જોઈએ અને આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે આપણને માન અને ગર્વની લાગણી હોવી જોઈએ. પછી સ્વતંત્રતા માટેની આપણી જે રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. તો આપણને ખ્યાલ હશે, આપણે ઇતિહાસની અંદર ભણીએ છીએ કે આપણો ભારત દેશ કેવો હતો? પરતંત્ર. પરતંત્ર એટલે અંગ્રેજોનું આપણા પર આધિપત્ય હતું, અંગ્રેજોનું રાજ હતું, અંગ્રેજોનું શાસન હતું. બરાબર. તો અંગ્રેજોના શાસનમાંથી, એના રાજમાંથી આપણને છોડાવવા માટે ઘણા લોકોએ બલિદાન આપ્યા છે. તો જે દેશ માટે બલિદાન આપે છે એને આપણે શું કહીશું? સ્વાતંત્ર્ય સેનાની અથવા તો શહીદ કહીએ છીએ આપણે. તો આવા લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે. તો એના માટે આપણને કેવી લાગણી હોવી જોઈએ? ઉમદા ગર્વની લાગણી હોવી જોઈએ. માન અને સન્માન એમને આપવું જોઈએ. બરાબર. અને એના માટેથી જ આપણે શહીદ દિન જેવા જે દિવસ આવે છે બધા સેલિબ્રેટ પણ કરીએ છીએ અને આવા બધા શહીદોને યાદ કરી અને આપણે એમને શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અર્પણ કરીએ છીએ. બરાબર. પછી ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. એટલે કે આપણું જે ભારતનું સાર્વભૌમ છે, એકતા છે, અખંડિતતા છે, બિનસાંપ્રદાયિકતા છે, એ બધાને સમર્થન કરવાનું છે. એટલે કે એમાં આપણે આપણો સપોર્ટ આપવાનો છે,
સાથ સહકાર આપવાનો છે અને એમનું રક્ષણ કરવાની પણ આપણી મૂળભૂત ફરજ છે. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની અને હાકલ થતાં રાષ્ટ્રીય સેવા કરવાની, એટલે કે દેશનું રક્ષણ કરવાની એ પણ આપણી મૂળભૂત ફરજ છે. ક્યારેય પણ રાષ્ટ્ર વિરુદ્ધ જવું નહીં, રાષ્ટ્ર વિરુદ્ધ જવાનું નહીં અને હંમેશને માટે રાષ્ટ્રને સમર્પિત રહેવાનું અને જ્યારે જ્યારે જરૂર જણાય આપણા દેશની, આપણી જન્મભૂમિની, આપણી માતૃભૂમિની રક્ષણ કરવાની ત્યારે ત્યારે આપણે હંમેશને માટે તત્પર રહેવાનું. આ આપણી મૂળભૂત ફરજ છે. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની, આ પણ આપણી મૂળભૂત ફરજ છે. ધાર્મિક, ભાષાકીય અને પ્રાદેશિક એટલે કે ધર્મની બાબતમાં કોઈનું અપમાન નહીં કરવાનું, તું મારા કરતાં નિમ્ન ધર્મનો છો, આ તે એવા કોઈ પણ જાતના ભેદભાવ છે આપણી અંદર ના હોવા જોઈએ. ભાષાની દ્રષ્ટિએ ભેદભાવ ના હોવા જોઈએ, પ્રદેશની દ્રષ્ટિએ ભેદભાવ ના હોવા જોઈએ અને દરેક સ્ત્રીનું માન સન્માન જાળવવાની એ પણ આપણી મૂળભૂત ફરજ છે. ત્યાર પછી આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની. આપણને આપણા વારસાનું મૂલ્ય છે એ ખબર હોવી જોઈએ. આપણી ભારતની, આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનું જે મૂલ્ય છે એ આપણે જાળવી રાખવાનું છે. જંગલ, તળાવ, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની. હવે જો નદીઓ, જંગલ, વન એ બધાની સુરક્ષા કરવાની કેવી રીતે? આપણે શું કરીએ છીએ અત્યારે? મારે ફર્નિચર બનાવવું છે, લાકડાની જરૂર છે, તો આપણે ઝાડ છે, વૃક્ષ છે, કાપી નાખ્યું, બરાબર? તો એવું નથી કરવાનું. એ વૃક્ષ ઉપર ફક્ત આપણો જ અધિકાર નથી. એ વૃક્ષમાંથી કેટલા બધા લોકોને ઓક્સિજન મળે છે, કેટલા બધા પંખીઓ છે એમાં માળો બાંધે છે, તો એ બધાનો એ વૃક્ષ ઉપર અધિકાર છે. તો આપણે આપણા નિહિત સ્વાર્થ માટેથી એ વૃક્ષનું છેદન કરવાનું નથી, એ વૃક્ષને કાપવાનું નથી, એ વૃક્ષની જાળવણી કરવાની છે. નદી વહી જાય છે તો એની અંદર છે આપણે વાસણ નથી સાફ કરવાના, કચરો નથી એની અંદર ઠાલવવાનો, કે ભેંસોને નવડાવવાની નથી, કપડાં નથી ધોવાના એની અંદર. શું કામ? કારણ એ ઉપરાંત કેમિકલયુક્ત પાણી નથી છોડવાનું નદીમાં. શું કામ? એ નદી પર ફક્ત આપણો અધિકાર નથી, એ નદી ઉપર અન્ય પશુ પક્ષીઓનો, અન્ય લોકોનો ઘણા બધાનો અધિકાર છે. એ જ પાણીથી આપણે આપણી ખેતી છે એ ખેતીનું સિંચન કરીએ છીએ. જો શુદ્ધ પાણી આપશું તો અનાજ છે એ સારું આપણને મળશે અને અશુદ્ધ પાણી આપશું તો અનાજ છે એટલી હલકી ગુણવત્તાવાળું આપણને મળશે. એટલે આવી જે આ બધી જાહેર સંપત્તિ કહેવાય છે, સરકારી સંપત્તિ કહેવાય છે, આપણા બધા લોકોની સહિયારી સંપત્તિ કહેવાય છે, આ સંપત્તિનું રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જ્ઞાનાર્જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની એ પણ આપણી ફરજ છે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણે આપણા દેશ માટે કંઈક નવી શોધ કરીને એમને આપીએ. એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીએ, અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળીએ, એ પણ આપણી મૂળભૂત ફરજ છે. અંધશ્રદ્ધામાં માનીને અન્ય લોકોને આપણે અહિત નથી કરવાનું. જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની એ પણ આપણી મૂળભૂત ફરજ છે. જાહેર મિલકતો કઈ કઈ છે? સરકારી દવાખાનાઓ છે, સરકારી બસ છે, બરાબર, પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે. તો આ બધી આપણી જાહેર મિલકત છે. એ જાહેર મિલકતનું આપણે રક્ષણ કરવાનું છે. જાહેર મિલકતની દિવાલો પર કોઈ જાતના લખાણ ન કરવા, એમના બારીબારણાની તોડફોડ ના કરવી, આ બધી આપણી ફરજ છે, એને સાચવી રાખવાની છે. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો, જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વેગને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતું રહે. વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રની અંદર આપણે આપણું યોગદાન આપવાનું છે. કોઈ વ્યક્તિ આગળ વધતી હોય તો એને આપણે ખેંચવાની નથી, પરંતુ એને પ્રોત્સાહિત કરવાની છે કે હજી તું આગળ વધ. એવી જ રીતે સામૂહિક પ્રવૃત્તિ થતી હોય, માની લો કે કોઈ રમત રમવા જવું છે, કબડ્ડીની કોમ્પિટિશન છે, તો બે ટીમ રમતી હોય તો એની અંદર હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. સામેની ટીમથી આપણે જીતવું છે ખરું, પણ એને નુકસાન પહોંચાડીને નહીં. એટલે કે ખેલદિલીની જે ભાવના છે એ ખેલદિલીની ભાવના આપણી અંદર હોવી જોઈએ. માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તક પૂરી પાડવી, જે આપણે વાત કરી 2002માં 86મો બંધારણીય સુધારો આવ્યો એ અંતર્ગત આ 11મી ફરજ છે ઉમેરવામાં આવી છે. પછી મૂળભૂત
યાદ રાખવાની જે વસ્તુ છે એક આની અંદર, જો હર હંમેશને માટે દરેક બાબતની મર્યાદા પણ હોય છે, તો આની અંદર આપણે યાદ રાખવા જેવું શું છે? મૂળભૂત ફરજનો ન્યાયાલય દ્વારા અમલ કરાવી શકાય નહીં. બીજું, મૂળભૂત કર્તવ્યોને ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકતા નથી. બંધારણમાં ન્યાયાલય દ્વારા તેમને ફરજિયાત અમલમાં લાવવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે કે આપણી પોતાની ફરજ સમજીને આપણે આ બધું છે અમલમાં મૂકવાનું છે. જાહેર મિલકતનું રક્ષણ કરવાની આપણી મૂળભૂત ફરજ છે, પણ ન્યાયાલય છે એને અમલમાં નથી મૂકી શકતી. પણ એ આપણે આપણા મનથી સમજવાનું છે કે આપણી આ મિલકતનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. હું આ દેશનો નાગરિક છું, હું ભારતનો નાગરિક છું, તો એ મારું કર્તવ્ય છે. એટલે મનથી એ આપણે નક્કી કરી અને એમની આપણે જાળવણી કરવાની છે. અને એ આ જે વ્યવસ્થા કરવામાં આવી નથી અને એના ઉલ્લંઘન બદલ પણ કોઈ કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ નથી, પરંતુ સંસદ ઈચ્છે તો તેને અમલમાં લાવવા માટે કાયદો ઘડી શકે છે. પછી આ જે બધી મૂળભૂત ફરજો છે એને આપણે બધા આપણી પોતાની ફરજ સમજીને, આપણી મિલકત સમજીને, આપણું પોતાનું સમજીને એનું રક્ષણ કરીશું. બરાબર. અને આ જે ટોપિક છે એની અંદર આપણે 11 જે ફરજ આપી છે, 11 ફરજને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. જરૂર જણાય ત્યારે દેશ માટે આપણે આપણું યોગદાન આપવાનું છે. બરાબર. તો અહીંયા આપણો મૂળભૂત ફરજનો જે ટોપિક છે એ પૂર્ણ થાય છે. અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ઘણા બધા છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એ શા માટે આપવામાં આવ્યા છે, એનું કારણ શું છે, એ બધી વિગતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાકી આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીશું. થેન્ક યુ.